હેલો ગાઈસ, કેમ છો? મજામાં? જય જોહાર, જય આદિવાસી. સ્વાગત છે તમારું મારા બ્લોગ. કેમ છો? મજામાં? ભાઈ આવ્યા છે નડિયાદ, એટલે ભાઈને થયું કે બ્લોગ બનાવવો જોઈએ અને પબ્લિકને બતાવવું જોઈએ કે ભાઈ ક્યાં છે અત્યારે, અને ભાઈ ક્યાં ગયા છે. બરાબર. તો ભાઈ આવ્યા છે નડિયાદ, અને હું અને મારો ભાઈ નડિયાદ આવ્યા છે, અને એનું લાયસન્સ કરાવવાનું છે, એટલા માટે નડિયાદ આવ્યા છીએ. તો તમને બતાવીશ આગળ. બરાબર. અને ત્યાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અલાઉડ નથી, એટલે શું પગલું થાય છે. બાકી આજે જે બી કરું છું ભાઈ તમને બતાવશે ફૂલ ડિટેલમાં. બરાબર. ફૂલ ડિટેલમાં એટલે સમજી જાઓ તમે કેવી રીતે. बाकी भाई बताओ તમને બધું. मैं आपको सब कुछ दिखाऊंगा. उर्दू ना समझता. सब कुछ मतलब आप समझ बात हो यार. બોલો બીજું કમેન્ટ કરો, ભાઈને સપોર્ટ કરો યાર. આવું ના ચાલે. ભાઈએ પહેલો જ વ્લોગ નાખી દીધો છે, અને ભાઈને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ તો ખાસ. શેર બેર કરો યાર બીજા લોકોને. કહો તમારો ભાઈબંધો, બહેનો, ભાઈઓ બધાને કહો જોવે ભાઈનો વિડીયો. એવું ન હોય યાર. થોડું ભાઈને સપોર્ટ કરતા રહો યાર. અને બીજું તો શું કહું, વ્લોગમાં બન્યા રહો. બીજું શું કહું, ભાઈ તમને બતાવે છે બીજું બધું ડિટેલમાં. બરાબર. તો મળીએ થોડી વારમાં. બરાબર. જતા ના રહેતા. બરાબર. મળીએ. નડિયાદનું આરટીઓ જોઈ શકો છો તમે. અમારા વિજયભાઈ ગાડી નંબર લખે છે. એમને ટેસ્ટ આપવા જવાનું છે. જુઓ. ये हमारी बुगाटी. उस साइड है आरटीओ. टेस्ट देने के लिए उधर जाना है हमको. હવે બાઇકોનું ચાલુ થઈ ગયું. બાઇકોનું ટેસ્ટ આપવાનું ચાલુ થઈ ગયું છે, અને કારનું હજી વાર છે. વિજયભાઈને કારનું ટેસ્ટ આપવાનો છે. તો પહેલાં બાઇકનું પતશે, પછી આવશે કારનું. શું અમે બેઠા છીએ અને વિજયભાઈ ઊભા છે. બતાવો 2 મિનિટ. જો એ ઊભા વિજયભાઈ, એ ફોનમાં કંઈક જોવા છે. અહીંયા આ બાજુ અપાશે બાઇકનો ટેસ્ટ. એ બાજુ બાઇકનો ટેસ્ટ અપાય છે. સો પબ્લિક કેટલી છે જોઈ શકો છો તમે. જો કેટલી બધી પબ્લિક છે, અને ભાઈ બેઠા છે આ બાજુ. જોયું મેં તમને બતાવ્યું એવી રીતે કે બાઇકનો ટેસ્ટ ચાલુ થઈ ગયો છે, અને હવે થોડી વારમાં જ એ કારનો ટેસ્ટ ચાલુ થશે. જેવું બાઇકનું પતશે એવું જ કારનો ટેસ્ટ બી ચાલુ થઈ જશે. સો વિજયભાઈ પાસ થઈ જાય એવી એમને શું કહેવાય, બેસ્ટ ઓફ લક એમને. એવી અમારી પ્રાર્થના છે કે વિજયભાઈ પાસ થઈ જાય. બીજું કંઈ નહીં. એકવાર તો ફેલ થયો છે, બીજી વાર ના થાય તો સારું છે. એટલે થઈ જશે પાસ. આગળ બન્યા રહો. બીજું શું, મેં તમને બતાવ્યું એવી રીતે કે બાઇકનું ટેસ્ટ ચાલુ થઈ ગયું છે, અને થોડી વારમાં જેવું કે કારનો ટેસ્ટ બી ચાલુ થશે. સો વિજયભાઈને કારનો ટેસ્ટ આપવાનો છે, અને કારનો ટેસ્ટ પાસ થઈ જાય તો સારું છે. એકવાર તો એ ફેલ થયો છે, બીજી વાર ના થાય તો સારું. અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે પાસ થઈ જાય. થઈ જ જશે, કેમ કે એને આવડે જ છે 4 વ્હીલ. આ તો એ વખતે થોડી મોટી પડી એમ. પાર્કિંગમાં પૂરેપૂરી આવી ના હતી. બાકી હવે અમે ન્યૂ
અલ્ટો લઈને જવાના છે, એટલે હું નહીં, વિજયભાઈ અલ્ટો લઈને જવાના છે. ટેસ્ટ આપવાને થઈ જશે પાસ. બીજું તો શું કહું, વધારે કંઈ કહેવાય એવું નહીં. અહીંયા વિડીયો બનાવાય એવું નહીં, એટલે આગળ બન્યા રહો. બીજું શું કહું, ટેસ્ટ આપીને આવો એટલે ભાઈ તમને બતાવશે કે ચમનું રહ્યું. બરાબર, बने रहो. ये हमारे विजय भाई लैम्बोर्गिनी लेके जा रहे हैं, टेस्ट देने के लिए लैम्बोर्गिनी लेके जा रहे हैं. કેવો એક્સપિરિયન્સ રહેશે તમારો? જોઈએ પાસ થઈ જવાશે? પાસ તો થઈ જ જવાય ને. આંટી લેમ્બોર્ગિની જો ભાઈ જોરદાર છે ને, એક નંબર. પાસ થઈ જવાશે ને? થઈ જવાશે. જોઈએ. એસી નહીં યાર. અરે યાર એસી બહાર નીકળો. એસી દરવાજે જ દઈએ ખોલવાનું. ये कैसी ये लैम्बोर्गिनी ऐसी कैसी है यार? देखो हमारी लैम्बोर्गिनी जोरदार है ना. ये लेके जाने वाले विजय भाई टेस्ट देने के लिए. अभी देख के आएंगे, देखते हैं उनका रिएक्शन क्या रहता है, कैसे होता है. ठीक है, मिलते हैं. हमारे विजय भाई टेस्ट देके जा रहे हैं रिजल्ट जानने के लिए. देखते हैं क्या आता है रिजल्ट. કેવો રહ્યો તમારો, શું કહેવાય, લેમ્બોર્ગિની બેસીને એક્સપિરિયન્સ? પેલા ઘરમાં બીજો કે નાખ્યા હતી, થોડી કમ્પ્લીટ જતી હતી એમ લાગ્યું. આ એ તો દેખાય આમ, બાકી થઈ જાય, પાસ થઈ જાય. રેસ ફૂલ રાખ્યો. હા, બાકી પાસ થઈ જવાય. આમાં દેખાય, આપણે આપણી મોટી ગાડી તો દેખાતું જ નથી. હા, આમાં તો બધું દેખાતું, કમ્પ્લીટ દેખાય એમ. હવે જોઈએ કેવું આવશે રિઝલ્ટ. રિઝલ્ટ અત્યારે મળી જશે દોસ્તો. પછી તમને જણાવે છે કે કેવું રહ્યું, પાસ છે કે ફેલ. ખાલી બે મિનિટ लाइन में ऊभा છે विजय गाइस. हमारे विजय भाई पास हो गए हैं. अब हम पार्टी करेंगे, दीव जाएंगे पार्टी करेंगे. दीव जाएंगे. होली के दिन दीव जाने वाले हैं दारू पीने के लिए. दारू हम नहीं पीते गाइस. पार्टी करने के लिए पार्टी करेंगे जोरदार. पास. अब हमारी हायाबुसा निकाल रहे हैं. हायाबुसा कलोन बॉय. हम अब जा रहे हैं हमारे घर पे. घर जाके आराम करेंगे, आराम करके फिर कुछ करेंगे, पढ़ाई करेंगे, क्योंकि हमारी आ रही है एग्ज़ाम. इसीलिए अब हम घर जाएंगे. मैं ताप में बहुत काला हो जाने वाला हूँ, काला पड़ जाने वाला हूँ. चलो मिलते हैं गाइस थोड़ी देर के बाद. संजय भाई हेलो गाइस. यार ऊपर ऐसा कैसे पड़े? बीच में पट्टी पड़ गई. लोड़ा ओवर एक्टिंग. हाँ भाई कैसी बात. હમણાં દીધી મેં મોબાઈલમાં. અમે આવ્યા છે બેસવા માટે, નાસ્તો કરવા માટે. આજે નાસ્તો કરવા માટે આવ્યા છે. જમીને આવ્યા હતા, સોડા પીયા, પણ સોડા નહીં, કંઈક બીજું જ પીવાય છે. સોડાને બદલે સમજી જાઓ શું પીવાયા છે. આ સંજયભાઈના હાથમાં પકડેલું છે, પણ તમને બતાવે એવું નથી. ફોન છે. શું છે? ફોન જ છે. ફોન જ છે ભાઈ જોડે. ભાઈ આવ્યા છે બેસવા માટે. દૂર બતાવી દો કેટલે દૂર છે આપણે. હાઈવે કેટલે દૂર? હા રહ્યો હાઈવે પાછળ જ છે. મસ્ત શાંતિથી બેઠા છીએ. વિજયભાઈ નાસ્તો લેવા ગયા છે. અમે અલગ માણસ છીએ, રાતે નાસ્તો કરીએ. मुझे आको अलग पास. तू आको अलग देखा है. जो मस्त बैठा छे जो
વિઝ્યુઅલ બહુ પડે યાર. જે ભાઈ કામ કરી કાળો થઈ ગયો. ભાઈ કામ કરી કાળો થઈ ગયો. તો હવે તમે કાલે કંટ્રોલ હતો. બોલો બીજું કેવું ચાલે છે? કમેન્ટ કરો, લાઈક શેર. સંજયભાઈ કોમેડી વિડીયો બનાવીએ તમે કોમેન્ટ કરો કેવું બનાવીએ. બનાવીએ અમે, તમે કહો બનાવીએ. જો આ નાસ્તો આવે છે અમારો, નાઇટમાં નાસ્તો કરીએ છીએ અમે. બધા સેવે રોટલા છે. થેપલા ખાય છે, થેપલા. કેટલા જેવો નીકળો. એની જો સંજય થેપલા છે. થેપલા જ છે. ના હું તો કાંઈ નહીં માન રૂટો નહીં ખાધું. બ્લોક ચાલે. એમાં હું કહું તો હું કહું બદલાય થોડી જવાનું. હું કહીને આવ્યો છું ચિકન અને મકાઈનો રોટલો. માન રોટો એટલે ખબર પડી જાય. માન રોટો ખાઈને આવ્યો હું. ના પાછું બીજે નહીં ખબર પડે એટલે કેવું પડે કે આપણી પાસે નહીં ખબર પડે બીજે. સંજય આવું બહુ લાગે. બહુ ખાઈને આવ્યો. શું છે પેલો ખબર? ડોરો ખાઈ ખોડ ખાઈને આવ્યો ભાજી. તો ઓવર એક્ટિંગ બી કરે. ના કરે ખોડ જ ખાઈને આવ્યો. वीडियो बनाया कर बोलो ના हेलो गाइस, ये लड़का नहा रहा है, पीछे देखो, ये नहा रहा है बाहर खुले में नहा रहा है. शर्म भी नहीं आ रही इसको. शर्म कैसी? शर्म नाम की चीज ही नहीं है इसके पास. તો મારું એવું કેવું હતું તમને હે જતા રહ્યો એવો જતો રહ્યો. હા આવી જતો હું જઈને આવ્યા. તો મારું તમને એવું કેવું છે કે આજનો દિવસ એન્ડ કરીએ, આજનો બ્લોગ એન્ડ કરીએ અને ભાઈને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને જે થતું એ બધું જ કરો. બીજું તમને કહેવાની જરૂર નહીં, તમે સમજદાર છો. સો કરી દો યાર એટલું પ્લીઝ. તમારા ભાઈની રિક્વેસ્ટ સમજીને આટલું કરી દો. ઓકે બાય બાય.